પોકી પણ ગયા મિત્રો ને જો અત્યારે તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, ટ્રાફિક પણ જોરદાર થઈ ગયું. જો વાત ના થાય, ખબર છે કે આ બાઇક ચાંદનું લીધું છે પણ શું કરે શોરૂમવાળા ભાઈ નાખ્યા હતા. તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો જો મસ્ત સવાર પડી ગયો સુંદર મજાની અને આજનો વિડીયો ગયાથી આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા. રાત્રે વરસાદ આવ્યો તો મિત્રો, બહુ લેટ આવ્યો તો એટલા માટે તમને નહોતું બતાવ્યું. કેટલા વાગે ખબર? કેટલા વાગે આવ્યો છે બની? 1 વાગે આવ્યો તો મિત્રો. 12 ચા બની ગયો તો પહેલાં આપણે ચા પી લઈએ, પછી આપણે ખેતર તરફ રસ્તો પકડીએ. નહીં બની વરસાદ આવી ગયો મિત્રો, તો જરૂર નહીં પડે પાણીની, પણ છતાં પણ આપણે ફુવારા તો લાંબા કરી જ દઈએ મિત્રો. ચા બા પીને પાછા ગયા ખેતરમાં અને એક ફોન આવ્યો તો મિત્રો મારે, મેં મંડો તો એમને વાત કરતાં અહીંયા આવીને ફોન મેં લેતો, અહીંયા આવીને બ્લોગ શરૂ કરી પાઉં. કારણ કે મોબાઈલ એક મિત્રો અને વિડીયો ઉતારવાનો આમાં, એડિટિંગ આમાં કરવાનું અને બધું મિત્રો એક જ મોબાઈલમાં, એટલા થોડુંક કાઢું પર મિત્રો. બાકી તો આજે વરસાદ પર મિત્રો ફુવારા ચાલુ કરે છે, જો બતાવું તમને અને કન્ટિન્યુ તમે બનાવી રહેજો મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય દીપામાં. ફુવારા ચાલુ થઈ ગયા વહેલા. કાકો ફુવારા લઈને બધા લઈને આવ્યા ફેમિલી હે ને, વરસાદ આવી ગયો ને તો ફુવારા પાસ આડે ગયા. ઘેર જવાનું છે ને તો આ ફેવરીન જઈએ તો નહીં લોબા કરવાના. તો ગાઈસ આજે વરસાદ પડી ગયો તો ફુવારા આપણે નહીં લોબા કરવાના, કેમ કે આજે ઘેર જવાનું મિત્રો. આવા ફેવરીન જો આટલા ફેવરીન નહીં એટલામાં બંધ મિત્રો. અઠવાડિયું રજાઓ અને અઠવાડિયા પછી આવું ચાલુ થશે. વરસાદ ના આવે તો અને આવી જાય તો ના જોઈએ લે આવું પીરણ જો ફેમિલી. અત્યારે તો બંધ કર્યું આપણે ફુવારા બહાર, કેમ કે અત્યારે ને બહુ બદલવાના મિત્રો આ ફુવારા, તો આપણે બદલી નાખીશું. જોકે બીજા મિની ફુવારા ને મિત્રો આજે નહીં બદલવાના, કેમ કે આજે તો વરસાદ આવી ગયો તો માપનું એટલે સારું મિત્રો. અને આમ તો લાગે મિત્રો કે વરસાદ આવશે મિત્રો, એવું લાગી રહ્યું. વાતાવરણ કંઈ બતાવો હું નહીં મિત્રો, વાતાવરણ એવું કંઈ બતાવો. કેટલા હજુ કોલ બદલવા પડે નહીં તો ગાઈસ ગાડી નાખી. હા 2 વખત ચલાય અગર ફુવારો ખોલું કા પાઈ પાઈથી ચાલુ થઈ જાય ફેમિલી. આપણા ખેતરમાં ફુવારા જુઓ બદલી નાખ્યા આપણે અને ચાલુ બંધ થઈ જાય. પાણી લીકેજ થઈ ગઈ ખબર નહીં બીજું બંધ થઈ ગયું છે. મસ્ત મિત્રો ઠંડુ એમ લાગે હું એવું ભાઈ. હા તો આ કામ હતું મિત્રો આજે તો આવ્યા હતા ખેતરમાં. કામ તો બીજું હતું પણ વરસાદના કારણે વરસાદ આવી ગયો એટલે બંધ રાખ્યું મિત્રો. ચલો આ તો ચાલુ થઈ જાય તો આપણે આમ થોડું ખલ્યા બધું પાડી દીધી ગાયો બેસવા માટે. ચલો કારણ કે આજે કંઈ કામ નહીં તો આપણે એવું કામ કરીશું. જો આપણા જોડે કામ તો હોય જ, જો કે થોડું ઘણું પણ જોઈ ગયા. ઓફિસમાં એવું કાઢવાનું નહીં. રાત ખેલા પડે ચાલ ચાલ જ ને ચાલ આવી હતી. ચલો પેલા લીંબ લો મિત્રો. ચાર્જર ગયા અમારું, મોબાઈલ ચાર્જમાં મૂકું થોડી વાર. ચલો એ આપણે જો મોબાઈલમાં ચાર્જમાં મૂકી દો અને ચાર્જ હે ને થઈ ગયો મોબાઈલમાં જો કે 70% જેવું. અને અત્યારે આપણે લીમડો પણ પાડી દીધો આ લીમડી ઉપરથી. અહીંયા જો 2 પારા આવી મિત્રો, 2 જણા અહીંયા તો એક બારો લઈ જાય ઘેર. અહીંયાથી મિત્રો કેટલા કિલોમીટરનો? 1 કિલોમીટર થતું ત્યાં જવાનું. અડધો કિલોમીટર મિત્રો લઈ જઈશું. માથું દુખી જાય એવું લાગી રહ્યું. ત્યાં બધા આમાં બારો લઈને ઘેર પહોંચી જવાય તો નાખીશું બારો. ચલો હા દુઃખ પણ મળી રહી છે તો આવી જાય ઘેર. ફાઇનલી ફુવારા પણ બદલી દે અને ઘેર પણ આવી જાય. વાત નથી લોકો વાળી જાય. અત્યારે તો જમવાનો ટાઈમ પણ થયો નહીં થયો મિત્રો જમવાનો ટાઈમ, પણ જમવાનું બની ગયું તો આપણે પહેલાં જમી લઈએ. ચાલો જમવાનું તો ખબર આપણી ફેવરેટ આઈટમ મિત્રો, એટલે કે દાળ ઢોકળી મિત્રો. ચલો જમી લઈએ. જે વિડીયો વિશે કરી આટલો કરવા
ચલો ઓકે ને મિસ તો અત્યારે તો આપણે નહીં બહેન ફ્રેશ થઈ ગયા મસ્ત અને અત્યારે 3 વાગે જવા ને આપણે જઈ રહ્યા ખાસ આજે મિત્રો ડેગામ કેમ જતા શીખો મિત્રો મેં બાઇક લીધી ને જ્યારે મહેમાનનું જો કે એ બાઇકનો તો એટલો ટોપો કરે ને મિત્રો કે મને ખુદના મિત્રો મારું બાઇક લેતા કંટાળો નહીં આવે ને એટલું એ બાઇક લેતા કંટાળો આવી ગયું ચાલો થાય મિત્રો આજે જવું પડે તો જો તૈયાર થઈ ગયું જવા માટે નંબર પ્લેટ માટે પાહો ને મિત્રો એ તો તમને ખબર પડી છે કારણ કે મહેમાનનું બાઇક કીધું એટલે નંબર પ્લેટનો જ પ્રોબ્લેમ હોય બીજો પ્રોબ્લેમ ના હોય મિત્રો તમને ખબર હોય ને ચાલો તને હું અને નૈમેશ બંને જઈ રહ્યા મહેમાન અને આવી રહ્યા મિત્રો ત્યાંથી ડાયરેક્ટ તો જઈ રહ્યા ચલો જઈએ તમે કન્ટિન્યુ બને રહો તમને પણ વિડીયો તમને પણ આપણે ડેગામ બતાવીએ બહુ દિવસ પછી આજે અને અહીંયાથી ડેગામ લગભગ મિત્રો ચેલું થાય ખબર થાય છે મિત્રો 20 કિલોમીટર નહીં મિસ 20 કિલોમીટર જેવું થાય મિત્રો ડેગામ તો અત્યારે તો હજુ ગામમાં પાકે મેં મને તો આવી જાય મિત્રો ત્યાં અને જો આપણું ગામ પછી ચોક એવું કહે બાકી તો આજે 10-15 દિવસ પછી હું આજે અહીંયા આવ્યો મિત્રો ઘણા દિવસ થઈ ગયા તો આવતો જ નહીં મિત્રો અહીંયા ખાસ કરીને આપણે ખાસ પેટ્રોલ પૂરાઈ લઈએ બાઇકમાં કેમ કે ભાઈ બાઇક મિત્રો વચ્ચે ને પૂરાઈ ના કદાચ પતી જાય ને તો બહુ કાઠું પડે મિત્રો તેના ખાતી પહેલાં પેટ્રોલ પૂરાઈ લઈએ ચાલો ચાલુ કરી દીધું પેટ્રોલ પુરાવાનું અને આવી રીતે મિત્રો આપણે એકલા હોય ને ત્યાં હું શૂટિંગ નહીં કરી શકતો કેમ કે એકલો હોય ને મિત્રો એટલે બાઇકમાં પેટ્રોલ હું પુરાવું ત્યાં શૂટિંગ કરું એટલા માટે 2 જણા હોય તો મજા આવે મિત્રો અને એમાં પાછું નહીં મેચ હોય તો વાત અલગ બની જાય મિત્રો બીજું કોઈ હોય તો ના મજા આવે પણ નહીં મેચ હોય ને એટલા તો વાત અલગ બની જાય જો આવે ચલો જીએ તાણ આપણે પૂછી થઈ જાય થઈ ગયું મિત્રો ચાલુ આમ કે 2 દિવસથી પાછું થોડુંક પેલું એ થઈ ગયું મિત્રો બગડી હતું એટલા માટે નહીં તો પોકી પણ ગયા મિત્રો ને જો અત્યારે તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ટ્રાફિક પણ જોરદાર થઈ ગયું જો વાત ના થાય તો પ્રોબ્લેમ થઈ જાય બીજા અમે મને એવું લાગ્યું અહીં આપણે લે આપણી આપણે વરસાદ તો રોકાઈ ગયો અત્યારે ચલો જીએ આપણા ફોર્મ અમે તો બાઇકના નંબર જોઈએ તમને ખબર હશે કે આ બાઇક ચાંદનું લીધું હોય પણ શું કરે શોરૂમવાળા ભાઈ નાખ્યા હતા તો બી અમે લઈ અહીંયાથી આપણે હે ને નંબર પેજ જો કે કરાવવાનું કામકાજ તો અહીંયા આપણે ભાઈબંધ છીએ રણભાઈ તો એમની સાથે કોન્ટેક્ટ કર્યો નંબર પેજનું તો ફાઇનલી અહીંયા થઈ જાય મિત્રો બાઇકો પણ જો મળી મિત્રો એવું કહે બાકી તો નહીં મિસ ત્યાં ચાવી ભૂલી જાય ને તો ત્યાં જઈએ બાકી મેં મને કહી ગયા મિત્રો ત્યાં ઉભ રાખીને મિત્રો અને એક મિત્રો અમને ફોન નહોતો લાગતો ને એટલા માટે ખાસ મારે દિવસ મિત્રો થાકી જાઉં ત્યારે આવી રહ્યા બાકી તો બતાવું તમને જો એ કામ હતું એ ફાઇનલી શોરૂમે પતી ગયું અને નંબર પ્લેટ આવી જાય થોડાક દિવસની અંદર તો મજા આવી રહી 11 મિત્રો અને મોબાઈલમાં ચાર્જ પણ પૂરું થઈ જાય આવ્યો મિત્રો તો વિડીયો ડાયરેક્ટલી એમાં ક્યાં જઈને તમને મળ્યો થઈ ગયા જો ડેગામ જઈને ગયા અત્યારે તો પવન પણ જોરદાર આવી રહ્યો મિત્રો અને એક મિત્રો વાત કહું તમને કે ત્યાંથી હું ગયો મિત્રો પછી છે ને મોબાઈલમાં ચાર્જ પતી ગયું મિત્રો કારણ કે નથી મારે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો ને પાવર બેકમાં એટલે ચાર્જિંગમાં કંઈક પ્રોબ્લેમ થયો હતો મિત્રો 1% ચાર્જિંગ હતું મિત્રો અને ડેગામથી નીકળ્યો તો ઘેર આવીને મિત્રો ચાર્જર પૂરું થઈ ગયું સાચી થઈ ગયા બાકી તો અત્યારે ડેગામ જઈને પણ આવી ગયા મિત્રો કામ ફાઇનલી થઈ ગયું આપણું અને અત્યારે જમવાનું બની ગયું તો હા ના 100% થઈ ગયું 100% તો કીધી પણ નંબર પ્લેટ લગાવીને પછી 100% પૂરું ભાઈ બતાવીશ નહીં ને આમ તો આપણે નહીં જવું પણ લાગી જાય આમ તો ખબર હતી ને કહેવાત તૈનાની આ શોરૂમ લઈ જતો કીધું હોય ને કે ચોક શોરૂમ હા તો બાઇકોનો શોરૂમ એ રહ્યો છે ને આગળ એક તમે જતા ને વખત બીકન જતા નહીં મિસની એક વાર જેલાય મિત્રો અને આપણે ફરી વાર હું જે મિત્રો પહેલાં લઈ જાઓ ખજો
તો એવું કહે તો કપડા હા કાટલામાં ચોખ્ખો સાચી વાત. ચલો ખીચડી અને એવું કહે તો જો આપણે જમી પણ લીધું ને હવે હું કરીશ મિત્રો એડિટિંગ. અને તમારા મિત્રો હે ને આજનો વિડીયો કેવો લાગ્યો ને અવશ્ય કોમેન્ટ કરીને મને જણાવી દેજો. અને ખાસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. બાકી તો મળીએ કાલ તમને નવા વિડીયોમાં એક નવા ઉમંગ, નવા વિચાર, નવા ટેલેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ, જય મેરડીમાં.